ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 19 પુસ્તકસ્ય આત્મવૃત્તાંત એટલે કે પુસ્તકની આત્મકથા એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ। મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી અને ત્યારબાદ 3 પેરેગ્રાફ્સનું ભાષાંતર પણ જોયું હતું। તો હવે મિત્રો આપણે ત્યાંથી આગળ જોઈએ। પાઠ્યપુસ્તકમ એટલે કે પાઠ્યપુસ્તક, પાઠ્યપુસ્તકમ એટલે કે પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા એટલે કે માર્ગદર્શિકા અથવા ભૌમ્યો, માર્ગદર્શિકા એટલે માર્ગદર્શિકા અથવા ભૌમ્યો, શબ્દકોશ એટલે કે શબ્દકોશ, શબ્દકોશ એટલે શબ્દકોશ, સંદર્ભ ગ્રંથ એટલે કે સંદર્ભ ગ્રંથ, સંદર્ભ ગ્રંથ એટલે સંદર્ભ ગ્રંથ, ઇત્યાદિની એટલે કે વગેરે, ઇતિ વત્તા આદિની, ઇતિ એટલે એમ, આદિની એટલે વગેરે, એમ વગેરે, મેં એટલે કે મારા, મેં એટલે કે મારા, બહુની એટલે અનેક અથવા ઘણા બધા, બહુની એટલે અનેક અથવા ઘણા બધા, રૂપાણી એટલે કે રૂપો છે, રૂપાણી એટલે રૂપો છે, પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ એમ ઘણા અમારા રૂપો છે। પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ એમ વગેરે ઘણા અમારા રૂપો છે। પાઠ્યપુસ્તક રૂપે એટલે કે પાઠ્યપુસ્તક રૂપે, પાઠ્યપુસ્તક રૂપે એટલે કે પાઠ્યપુસ્તકના રૂપે, મયી એટલે કે હું, મયી એટલે કે હું, બાલાનામ એટલે કે બાળકોમાં, બાલાનામ એટલે કે બાળકોમાં, પાઠ્યપુસ્તક રૂપે મયી બાલાનામ એટલે કે બાળકોમાં હું પાઠ્યપુસ્તક રૂપે, બાલાનામ મયી પાઠ્યપુસ્તક રૂપે એટલે પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોમાં, બાળકોમાં હું પાઠ્યપુસ્તક રૂપે, માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થી નામ એટલે પરીક્ષાર્થીઓમાં હું માર્ગદર્શિકા રૂપે, માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થી નામ એટલે પરીક્ષાર્થીઓમાં હું માર્ગદર્શિકા રૂપે, પુસ્તક બાળકોમાં કયા રૂપે રહેલું છે? પાઠ્યપુસ્તક રૂપે, પરીક્ષાર્થીઓમાં કયા રૂપે રહેલું છે? તો કે માર્ગદર્શિકા રૂપે એટલે પરીક્ષાર્થીઓમાં હું માર્ગદર્શિકા રૂપે, શબ્દકોશ રૂપે મયી અનુવાદકા નામ, શબ્દકોશ રૂપે મયી અનુવાદકા નામ એટલે કે અનુવાદકોમાં હું શબ્દકોશ રૂપે, અનુવાદકા નામ એટલે કે અનુવાદ કરનારાઓમાં, મયી એટલે હું, શબ્દકોશ રૂપે એટલે કે શબ્દકોશ રૂપે, અનુવાદ કરનારાઓમાં હું શબ્દકોશ રૂપે, અનુવાદ કરનારાઓમાં શબ્દકોશ રૂપે, ચ એટલે અને, સંદર્ભ ગ્રંથ રૂપે ચ મયી સંશોધન કર્મણી રતાનામ અધ્યાપકાઃ, સંદર્ભ ગ્રંથ રૂપે અને સંશોધન કર્મણી એટલે કે સંશોધન કાર્યોમાં હું, સંશોધન કર્મણી એટલે સંશોધન કાર્યોમાં હું, સંદર્ભ ગ્રંથ રૂપે એટલે કે સંદર્ભ ગ્રંથ રૂપે, સંશોધન કાર્યમાં હું સંદર્ભ ગ્રંથ રૂપે, રતાનામ એટલે મગ્ન, રતાનામ એટલે કે મગ્ન, અધ્યાપકા નામ એટલે કે અધ્યાપકોની, અધ્યાપકા નામ એટલે અધ્યાપકોની, પરમહા એટલે ઉત્તમ અથવા શ્રેષ્ઠ, પરમા એટલે કે ઉત્તમ અથવા શ્રેષ્ઠ, પ્રીતિ ભવતી એટલે પ્રીતિ થાય છે, પ્રીતિ એટલે પ્રેમ, ભવતી એટલે થાય છે, પ્રીતિ ભવતી એટલે પ્રીતિ થાય છે અથવા પ્રેમ થાય છે। તો પુસ્તક કયા સ્વરૂપે, કોનામાં કયા કયા રૂપે રહેલું છે? તો કે બાળકોની અંદર એ પાઠ્યપુસ્તક રૂપે, પરીક્ષાર્થીઓની અંદર માર્ગદર્શિકા રૂપે, અનુવાદકોમાં શબ્દકોશ રૂપે અને સંશોધન કાર્યોમાં હું સંદર્ભ ગ્રંથ રૂપે મગ્ન અધ્યાપકોની ઉત્તમ શ્રેષ્ઠ પ્રીતિ પ્રાપ્ત થાય છે। યદ્યપિ એટલે કે જોકે, યદ્યપિ એટલે જોકે, એતે ચત્વારો અપી જના એટલે કે આ ચારેય પ્રકારના લોકો, એતે ચત્વારી અપી જના એટલે કે આ ચારેય પ્રકારના લોકો, મયી એટલે કે મારામાં, મયી એટલે કે મારામાં, પ્રીતિમ કુર્વંતી એટલે કે પ્રીતિ ઉત્પન્ન કરે છે,
પ્રીતિમ કુર્વંતી એટલે પ્રેમ કરે છે. તથાપિ એટલે તો પણ અથવા છતાં પણ. તથાપિ એટલે તો પણ અથવા છતાં પણ. બાલાનામ પ્રીતિ એટલે કે બાળકો પ્રત્યેનો પ્રેમ. બાલાનામ એટલે કે બાળકો પ્રત્યેનો, પ્રીતિ એટલે પ્રેમ. બાલાનામ પ્રીતિ એટલે બાળકો પ્રત્યેનો પ્રેમ. મતકૃતે એટલે મારા માટે. મતકૃતે એટલે કે મારા માટે. મનોહરા એટલે કે સુંદર. મનોહરા એટલે કે સુંદર અથવા આહલાદક. અનુભૂયતે એટલે અનુભવાય છે. અનુભૂયતે એટલે અનુભવાય છે. બાળકો પ્રત્યેનો પ્રેમ મારા માટે સુંદર અનુભવાય છે અથવા મનોહર અનુભવાય છે. જો કે આ ચારેય લોકો મારામાં પ્રીતિ કરે છે, છતાં પણ બાળકો પ્રત્યેનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે. જો કે આ ચારેય પ્રકારના લોકો મારામાં પ્રીતિ કરે છે, મને પ્રેમ કરે છે, છતાં પણ બાળકો પ્રત્યેનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે. અતઃ એટલે આથી. અતઃ એટલે કે આથી. બાલાનામ પ્રીતિ એટલે કે બાળકોને માટે. બાલાનામ પ્રીતિ એટલે કે બાળકોનો પ્રેમને, બાળકોના પ્રેમને. બાલાનામ પ્રીતિ એટલે બાળકોના પ્રેમને. મનસી કૃત્વા એટલે મનમાં રાખીને. મનસી કૃત્વા એટલે મનમાં રાખીને. સ્વકિયાન એટલે કે પોતાના. સ્વકિયાન એટલે કે પોતાના. અનુભવાન એટલે કે અનુભવોનું. અનુભવાન એટલે અનુભવોનું. વર્ણયામી એટલે વર્ણન કરું છું. વર્ણયામી એટલે વર્ણન કરું છું. અતઃ બાલાનામ પ્રીતિ મનસી કૃત્વા સ્વકિયાન અનુભવાન વર્ણયામી. આથી બાળકોના પ્રેમને મનમાં રાખીને પોતાના અનુભવોનું વર્ણન કરું છું. આથી બાળકોના પ્રેમને મનમાં રાખી પોતાના અનુભવોનું વર્ણન કરું છું. બાલાનામ કૃતે એટલે કે બાળકો માટે. બાલાનામ કૃતે એટલે કે બાળકો માટે. અહમ એટલે હું. અહમ એટલે કે હું. પ્રતિવર્ષ એટલે કે દરેક વર્ષે. પ્રતિવર્ષ એટલે કે દરેક વર્ષે. નવમ નવમ રૂપમ ધૃત્વા એટલે નવા નવા રૂપ ધારણ કરીને. નવમ નવમ રૂપમ ધૃત્વા એટલે કે નવા નવા રૂપ ધારણ કરીને. ઉપસ્થિતમ ભવામી એટલે હાજર થાવ છું. ઉપસ્થિતમ એટલે ઉપસ્થિત અથવા હાજર, અને ભવામી એટલે થાવ છું. ઉપસ્થિતમ ભવામી એટલે ઉપસ્થિત અથવા હાજર થાવ છું. બાલાનામ કૃતે અહમ પ્રતિવર્ષ નવમ નવમ રૂપમ ધૃત્વા ઉપસ્થિતમ ભવામી એટલે કે હું બાળકો માટે દરેક વર્ષે નવા નવા રૂપ ધારણ કરી અને ઉપસ્થિત અથવા હાજર થાવ છું. યતોહિ એટલે કેમ કે અથવા ખરેખર. યતોહિ એટલે કેમ કે. પ્રતિકક્ષમ એટલે કે દરેક ધોરણમાં. પ્રતિકક્ષમ એટલે દરેક ધોરણમાં. મદિયમ એટલે મારું. મદિયમ એટલે મારું. ભિન્નમ ભિન્નમ એટલે જુદું જુદું. ભિન્નમ ભિન્નમ એટલે જુદું જુદું. રૂપમ એટલે રૂપ. રૂપમ એટલે રૂપ. પ્રવર્તતે એટલે પ્રવર્તે છે અથવા જોવા મળે છે. પ્રવર્તતે એટલે જોવા મળે છે. યતોહિ પ્રતિકક્ષમ મદિયમ ભિન્નમ ભિન્નમ રૂપમ પ્રવર્તતે કેમ કે દરેક ધોરણમાં મારું જુદું જુદું રૂપ જોવા મળે છે. કેમ કે દરેક ધોરણમાં મારું જુદું જુદું રૂપ પ્રવર્તે છે. યદા એટલે જ્યારે. યદા એટલે કે જ્યારે. નવીનસ્ય એટલે કે નવા. નવીનસ્ય એટલે કે નવા. સત્રસ્ય એટલે કે છત્રનો. સત્રસ્ય એટલે છત્રનો. પ્રારંભો ભવતી એટલે કે પ્રારંભ થાય છે. પ્રારંભો એટલે પ્રારંભ, ભવતી એટલે થાય છે. પ્રારંભો ભવતી એટલે કે પ્રારંભ થાય છે. તદા એટલે ત્યારે. તદા એટલે કે ત્યારે. બાલાહા એટલે કે બાળકો. બાલાહા એટલે બાળકો. મામ એટલે કે મને. મામ એટલે કે મને. આપણતઃ એટલે બજારમાંથી અથવા દુકાનેથી.
આપણતઃ એટલે દુકાનમાંથી, આપણતઃ એટલે દુકાનમાંથી, ક્રીત્વા એટલે ખરીદીને, ક્રીત્વા એટલે ખરીદીને, સ્વગૃહમ એટલે પોતાના ઘેર, સ્વગૃહમ એટલે પોતાના ઘેર, સ આદરમ એટલે આદરપૂર્વક, સ આદરમ એટલે આદરપૂર્વક, નયંતી એટલે લઈ જાય છે, નયંતી એટલે લઈ જાય છે. યદા નવીનસ્ય સત્રસ્ય પ્રારંભો ભવતિ તદા બાલાહ મામ આપણતઃ કૃત્વા સ્વગૃહમ સાદરમ નયંતી. એટલે કે જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય અથવા નવા સત્રની શરૂઆત થાય ત્યારે બાળકો મને દુકાનેથી ખરીદી અને આદરપૂર્વક પોતાના ઘેરે લઈ જાય છે. જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય છે ત્યારે બાળકો મને દુકાનેથી ખરીદી પોતાને ઘેર આદરપૂર્વક લઈ જાય છે. તત્ર એટલે કે ત્યાં, તત્ર એટલે કે ત્યાં, તે એટલે કે તેઓ, તે એટલે તેઓ, મામ એટલે મને, મામ એટલે મને, તત્ર તે મામ એટલે કે ત્યાં તે મને, નવી નાની એટલે નવા, નવી નાની એટલે નવા, વસ્ત્રાણી ઇવ એટલે વસ્ત્રો જેવા, વસ્ત્રાણી ઇવ એટલે વસ્ત્રોની જેમ અથવા વસ્ત્રો જેવા, ત્યાં તેઓ નવા વસ્ત્રોની જેવા, આવરાણી એટલે આવરણ અથવા પૂંઠા, આવરાણી એટલે કે પૂંઠા, આવરાણી એટલે પૂંઠા, પરિધાપ્યંતી એટલે ચઢાવે છે, પરિધાપ્યંતી એટલે ચઢાવે છે. તત્ર તેમાં નવી નાની વસ્ત્રાણી ઇવ આવરાણી પરિધાપ્યંતી, ત્યાં તેઓ મને નવા વસ્ત્રોની જેમ પૂંઠા ચડાવે છે, ત્યાં તેઓ મને નવા વસ્ત્રોની જેમ પૂંઠા ચડાવે છે. તદ ઉપરી અને તેના ઉપર, તદ ઉપરી એટલે કે તેના ઉપર, તદ ઉપરી એટલે કે તેના ઉપર, તદ ઉપરી એટલે તેના ઉપર, તેના ઉપર, સ્વકીયમ એટલે પોતાનું, સ્વકીયમ એટલે પોતાનું, નામ અંકનમ, નામ એટલે નામ, અંકન એટલે લખવું તે, નામનું લેખન, નામાંકન એટલે કે નામનું લેખન, તદ ઉપર એટલે તેના ઉપર, સ્વકીયમ એટલે પોતાના, નામાંકન એટલે કે નામનું લેખન, પોતાના નામનું લેખન, કુર્વંતી એટલે કરે છે, કુર્વંતી એટલે કે કરે છે, તદ ઉપરી સ્વકીયમ નામાંકનમ કરોતિ, તેના ઉપર પોતાના નામનું લેખન કરે છે, તેના ઉપર પોતાના નામનું લેખન કરે છે. તેન એટલે કે તેથી, તેન એટલે કે તેથી, મયા સહ એટલે કે મારી સાથે, મયા સહ એટલે મારી સાથે, તેષામ સંબંધ એટલે તેઓનો સંબંધ, તેષામ સંબંધ એટલે તેઓનો સંબંધ, તેથી તેઓની સાથે મારો સંબંધ, શિલાલિખિત લેખ ઇવ એટલે શિલાલેખ જેવો અથવા પથ્થર પર લખેલા લેખ જેવો, શિલા એટલે પથ્થર, લિખિત એટલે લખેલા, અને લેખ એટલે કે લેખ, ઇવ એટલે જેવો, શિલાલેખ જેવો અથવા પથ્થર પર લખેલા લેખ જેવો, શિલાલિખિત લેખ ઇવ એટલે પથ્થર પર લખેલા લેખ જેવો, સુસ્થિરો એટલે સ્થિર, સુસ્થિરો એટલે કે સ્થિર, ભવતી એટલે થાય છે, ભવતી એટલે કે થાય છે, તેના ઉપર મારા નામનું લેખન કરે છે અને તેનાથી તેઓની સાથે મારો સંબંધ શિલાલેખ જેવો સ્થિર થાય છે, તેના ઉપર પોતાના નામનું લેખન કરે છે અને તેનાથી તેઓની સાથે મારો સંબંધ પથ્થર પર લખેલા લેખ જેવો સ્થિર થાય છે. તતસ્તે એટલે કે ત્યાર પછી, તતસ્તે એટલે કે ત્યાર પછી, તતસ્તે ત્યાર પછી, મામ એટલે મને, મામ એટલે મને, સ્યુતે એટલે દફતરમાં અથવા થેલામાં, સ્યુતે એટલે થેલામાં અથવા દફતરમાં, સ્થાપ્યંતી એટલે રાખે છે અથવા મૂકે છે, તતસ્તે મામ સ્યુતે સ્થાપ્યંતી,
ત્યાર પછી તેઓ મને દફતરમાં મૂકે છે. ત્યાર પછી તેઓ મને દફતરમાં અથવા થેલામાં રાખે છે. સ્યુતે સ્થિતમ અહમ. સ્યુતે એટલે થેલામાં, સ્થિતમ એટલે રહેલો, અહમ એટલે હું. સ્યુતે સ્થિતમ અહમ એટલે થેલામાં રહેલો હું. યથાપૂર્વમ એટલે પહેલાની માફક અથવા પહેલાની જેમ. યથાપૂર્વમ એટલે પહેલાની જેમ. નિઃશબ્દમ એટલે નિઃશબ્દ અથવા મૌન. નિઃશબ્દમ એટલે નિઃશબ્દ અથવા મૌન. તિષ્ઠામી એટલે રહું છું. તિષ્ઠામી એટલે રહું છું. થેલામાં રહેલું હું પહેલાની જેમ મૌન જ રહું છું. સ્યુતે સ્થિત અહમ યથાપૂર્વમ નિઃશબ્દમ તિષ્ઠામી. થેલામાં રહેલું હું પહેલાની જેમ મૌન જ રહું છું. દિનારંભે એટલે કે દિવસની શરૂઆતમાં. દિનારંભે એટલે દિવસની શરૂઆતમાં. સ્યુત સ્થિતમ એટલે કે થેલામાં રહેલા. સ્યુત સ્થિતમ એટલે થેલામાં રહેલા. મામ એટલે મને. મામ એટલે મને. બાલાહા એટલે બાળકો. બાલાહા એટલે કે બાળકો. વિદ્યાલયમ નયંતી એટલે કે નિશાળે લઈ જાય છે અથવા વિદ્યાલયમાં લઈ જાય છે. વિદ્યાલયમ નયંતી વિદ્યાલય કે નિશાળ અથવા વિદ્યાલયમાં. વિદ્યાલયમ નયંતી એટલે નિશાળે લઈ જાય છે. દિવસની શરૂઆતમાં થેલામાં રહેલા મને બાળકો નિશાળે લઈ જાય છે. દિવસની શરૂઆતમાં થેલામાં રહેલા બાળકો મને નિશાળે લઈ જાય છે. યથા એટલે કે જેમ. યથા એટલે જેમ. શ્રવણ એટલે કે શ્રવણ. શ્રવણ એટલે શ્રવણ. પિતરો એટલે કે તેના માતા પિતાને. પિતરો એટલે કે તેના માતા પિતાને. સ્કંધમ આરોહ્ય એટલે ખભા પર મૂકીને અથવા ઉચકીને. સ્કંધમ આરોહ્ય એટલે ખભા પર ઉચકીને. અવહત એટલે લઈ ગયો હતો. અવહત એટલે લઈ ગયો હતો. તથા એટલે કે તેવી રીતે. તથા એટલે તેવી રીતે. તે મામપી એટલે તેઓ મને પણ. તથા તે મામપી એટલે કે તેમ તેઓ મને પણ. સ્વકીયમ એટલે કે પોતાના. સ્વકીયમ એટલે કે પોતાના. સ્કંધમ આરોહ્ય એટલે પોતાના ખભા પર ઉચકીને. સ્કંધમ આરોહ્ય એટલે ખભા પર ઉચકીને. સુખેન એટલે કે સુખેથી. સુખેન એટલે કે સુખેથી. વિદ્યાલયમ વહંતી. વિદ્યાલયમ એટલે કે વિદ્યાલયે અથવા નિશાળે. અને વહંતી એટલે લઈ જાય છે. વહંતી એટલે લઈ જાય છે. જેવી રીતે શ્રવણ પોતાના માતા પિતાને ખભા પર ઉચકીને લઈ ગયો હતો, તેવી રીતે તેઓ મને પણ પોતાના ખભા પર ઉચકીને સુખેથી નિશાળે લઈ જાય છે. જેવી રીતે શ્રવણ માતા પિતાને ખભા પર ઉચકીને લઈ ગયો હતો, તેવી રીતે તેઓ મને પણ પોતાના ખભા પર ઉચકીને સુખેથી નિશાળે લઈ જાય છે. એવમ એટલે કે આ પ્રમાણે. પ્રતિદિનમ એટલે દરરોજ. એવમ પ્રતિદિનમ એટલે કે આમ દરરોજ. એવમ પ્રતિદિનમ એટલે કે આ પ્રમાણે દરરોજ. વિદ્યાલય પર્યંતા એટલે કે વિદ્યાલય દરમિયાન અથવા નિશાળ સુધીની. મધ્ય યાત્રા એટલે કે મારો પ્રવાસ. મધ્ય યાત્રા એટલે મારો પ્રવાસ. સુખેન એટલે સુખેથી. સુખેન એટલે સુખેથી. પૂર્ણાભવતી એટલે પૂર્ણ થાય છે. પૂર્ણાભવતી એટલે પૂરો થાય છે. એવમ પ્રતિદિનમ વિદ્યાલય પર્યંતા મધ્ય યાત્રા સુખેન પૂર્ણાભવતી. આમ દરરોજ વિદ્યાલય સુધીનો મારો પ્રવાસ સુખેથી પૂર્ણ થાય છે. આમ દરરોજ વિદ્યાલય સુધીનો મારો પ્રવાસ સુખેથી પૂર્ણ થાય છે. વિદ્યાલયે એટલે કે નિશાળમાં અથવા વિદ્યાલયમાં. પુનઃ એટલે ફરીથી. પુનઃ એટલે ફરીથી. વૈવિધ્યમ અનુભવ્યામી એટલે વિવિધતાને અનુભવું છું. વૈવિધ્યમ અનુભવામી એટલે વિવિધતાને અનુભવું છું. વિદ્યાલયે પુનઃ વૈવિધ્યમ અનુભવામી એટલે વિદ્યાલયમાં ફરીથી વિવિધતાને અનુભવું છું. વિદ્યાલયમાં ફરીથી વિવિધતાને અનુભવું છું. અત્ર કેચન બાલા એટલે કે અહીં કેટલાક બાળકો. અત્ર કેચન બાલા એટલે કે અહીંયા કેટલાક બાળકો. મામ સાવધાનેન મનસા પઠંતી. મામ એટલે મને. સાવધાનેન મનસા એટલે કે સાવધાન મનથી અથવા એક ચિત્તે. પઠંતી એટલે વાંચે છે.
મામ સાવધાનેન મનસા પઠંતી એટલે કે મને સાવધાન મનથી વાંચે છે. અત્ર કેચન બાલા મામ સાવધાનેન મનસા પઠતી. અહીંયા કેટલાક બાળકો મને સાવધાન મનથી વાંચે છે. મદગતમ જ્ઞાનમ, મદગતમ જ્ઞાનમ એટલે કે મારામાં રહેલા જ્ઞાનને. મદજ્ઞતમ જ્ઞાનમ, મદગતમ એટલે મારામાં રહેલા, જ્ઞાનમ એટલે કે જ્ઞાનને. મનસી એટલે કે મનમાં, મનસી એટલે કે મનમાં. સ્થાપયંતી એટલે સ્થાપિત રાખે છે, સ્થાપયંતી એટલે સ્થાપિત રાખે છે. મદગતમ જ્ઞાનમ મનસી સ્થાપયંતી. મારામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થાપિત રાખે છે, મારામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થાપિત રાખે છે. કેચન એટલે કે કેટલાક, કેચન એટલે કે કેટલાક. મામ એટલે કે મની, મામ એટલે મને. બહુમૂલ્યમ રત્નમ ઇવ એટલે બહુમૂલ્ય રત્નની જેમ, બહુમૂલ્ય રત્નમ ઇવ એટલે બહુમૂલ્ય રત્નની જેમ અથવા ખૂબ જ કિંમતી રત્નની જેમ. હસ્તયો એટલે કે બંને હાથ વડે, હસ્તયો હો એટલે બંને હાથ વડે. રક્ષંતી એટલે રક્ષે છે, રક્ષંતી એટલે રક્ષે છે. કેટલાક મામ બહુમૂલ્યમ રત્નમ ઇવ હસ્તયો રક્ષંતી. કેટલાક મને ખૂબ જ કિંમતી રત્નની જેમ બંને હાથમાં રક્ષે છે. કેટલાક મને ખૂબ જ કિંમતી રત્નની જેમ બંને હાથમાં રક્ષે છે. તેશામ એટલે કે તેઓના, તેશામ એટલે કે તેઓના. હસ્તકમલીઓ એટલે કે હાથરૂપી કમળમાં, હસ્તકમલીઓ હોય એટલે કે હાથરૂપી કમળમાં. અહમ એટલે કે હું, અહમ એટલે કે હું. સંપૂર્ણમ એટલે કે સંપૂર્ણપણે, સંપૂર્ણમ એટલે સંપૂર્ણપણે. સુખમ અનુભવામી એટલે સુખને અનુભવું છું, સુખમ અનુભવામી એટલે સુખને અનુભવું છું. તથાપિ એટલે છતાં પણ, તથાપિ એટલે છતાં પણ. સંતોષમ એટલે કે સંતોષને, સંતોષમ એટલે સંતોષને. ન અનુભવામી એટલે અનુભવી શકતો નથી, ન અનુભવામી અનુભવી શકતો નથી. તેષામ હસ્તકમલ્યો અહમ સંપૂર્ણમ સુખમ અનુભવામી તથાપિ સંતોષમ ન અનુભવામી. તેઓના હસ્તકમળમાં રહેલો, તેઓના હસ્તકમળમાં રહેલો હું સંપૂર્ણપણે સુખ અનુભવું છું, છતાં પણ સંતોષ અનુભવતો નથી. તેઓના હસ્તકમળમાં રહેલું હું સંપૂર્ણપણે સુખ અનુભવું છું, પણ સંતોષ અનુભવતો નથી. યતોહિ એટલે કેમ કે, યતોહિ એટલે કેમ કે. તે એટલે તેઓ, મયી એટલે કે મારામાં, તે એટલે તેઓ, મયી એટલે મારામાં. સ્થિતસ્ય એટલે રહેલા, સ્થિતસ્ય એટલે રહેલા. જ્ઞાનસ્ય એટલે જ્ઞાનનો, જ્ઞાનસ્ય એટલે જ્ઞાનનો. લાભમ ન સ્વીકુર્વંતી એટલે લાભનો સ્વીકાર કરતા નથી, લાભમ ન સ્વીકૃતવંતી લાભનો સ્વીકાર કરતા નથી. યતોહિ તે મયી સ્થિતસ્ય જ્ઞાનસ્ય લાભમ ન સ્વીકૃતવંતી. કેમ કે તેઓ મારામાં રહેલા જ્ઞાનનો લાભ સ્વીકારતા નથી, કેમ કે તેઓ મારામાં રહેલા જ્ઞાનનો સ્વીકાર કરતા નથી. ગ્રંથરહિત એટલે કે ગ્રંથ વિનાના, ગ્રંથરહિત એટલે કે ગ્રંથ વગરનો. કચ્ચિત એટલે કે કોઈ, કચ્ચિત એટલે કે કોઈ એટલે પુસ્તક વગરનો કોઈ. જિજ્ઞાસુ બાલહ એટલે જિજ્ઞાસુ બાળક, જિજ્ઞાસુ બાલહ એટલે જિજ્ઞાસુ બાળક. મિત્રમ એટલે કે મિત્ર પાસે, મિત્રમ એટલે મિત્ર પાસે. મામ યાચતે એટલે મારી માગણી કરે છે, મામ એટલે મારે, યાચતે એટલે માગણી કરે છે. ગ્રંથરહિત કચ્ચિત જિજ્ઞાસુ બાલહ મિત્રમ મામ યાચતે એટલે પુસ્તક વિના વગરનો કોઈ જિજ્ઞાસુ બાળક મિત્ર પાસે મારી માગણી કરે છે. પુસ્તક વગરનો કોઈ જિજ્ઞાસુ બાળક મિત્ર પાસે મારી માગણી કરે છે. પરમ એટલે પરંતુ, પરમ એટલે કે પરંતુ. કૃપણ, કૃપણ એટલે કે કંજૂસ, કૃપણ એટલે કે કંજૂસ. અસો એટલે એવો, અસો એટલે એવો. દુર્યોધન એટલે કે દુર્યોધન, દુર્યોધન એટલે દુર્યોધન. પરમ એટલે પરંતુ, કૃપણ એટલે કંજૂસ, અસો એટલે એવો, દુર્યોધન એટલે કે દુર્યોધન. પરંતુ કંજૂસ એવા દુર્યોધને
યુધિષ્ઠિરાય એટલે કે યુધિષ્ઠિરાય એટલે યુધિષ્ઠિરને રાજ્યમ ઇવ ન દદાતી એટલે કે જેમ રાજ્ય આપતો નથી, જેમ રાજ્ય આપતો નથી તેમ મને પણ આપતો નથી. પરંતુ કંજૂસ એવા દુર્યોધન યુધિષ્ઠિરને જેમ રાજ્ય આપતો નથી તેમ મને આપતો નથી. પરંતુ કંજૂસ એવો દુર્યોધન યુધિષ્ઠિર વગેરેને જેમ રાજ્ય આપતો નથી તેમ મને પણ આપતો નથી. ચ કચ્ચિત દદાતી, ચ એટલે અને, કચ્ચિત એટલે કે કેટલાક, અને કોઈક અથવા કેટલાક, દદાતી એટલે આપે છે અને કેટલાક આપે છે. ચેત એટલે કે જેમ, ચેત એટલે કે જે, કર્ણસ્ય કવચ કુંડળમ ઇવ એટલે કે કર્ણના કવચ કુંડળની જેમ, કર્ણસ્ય કવચ કુંડલમ ઇવ કર્ણના કવચ અને કુંડળની જેમ, મહતા હર્ષણ, મહતા એટલે ખૂબ, હર્ષણ એટલે હર્ષથી અથવા આનંદથી, ખૂબ હર્ષથી, દદાતી એટલે આપે છે, દદાતી એટલે આપે છે. પરંતુ કેટલાક આપે છે કે જે કર્ણએ, જેમ કર્ણએ કવચ અને કુંડળ આપ્યા હતા તેમ હર્ષથી આપે છે. પરંતુ કંજૂસ એવા દુર્યોધને જેમ યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું ન હતું તેમ મને આપતા નથી, પરંતુ કેટલાક આપે છે જેમ કર્ણે કવચ અને કુંડળ આપ્યા હતા તેમ ખુશીથી આપે છે. કેચન એટલે કે કેટલાક, કેચન એટલે કેટલાક, મામ એટલે મને, મામ એટલે કે મને, પરીક્ષા સાધનમ ઇવ એટલે પરીક્ષાના સાધન જેવું, પરીક્ષા સાધનમ ઇવ એટલે પરીક્ષાના સાધનની જેમ, કલ્પયતી એટલે વિચારે છે, કલ્પયતી એટલે વિચારે છે. કેટલાક મને પરીક્ષાના સાધનની જેમ વિચારે છે, કેટલાક મને પરીક્ષાના સાધનની જેમ વિચારે છે. કેચન મામ કેવલન જ્ઞાન સાધનમ ઇવ પરિકલ્પયતી, કેચન ચ એવ મામ એટલે કે અને કેટલાક મને, કેચન ચ મામ અને કેટલાક મને, કેવલમ એટલે માત્ર, કેવલમ એટલે કે માત્ર, જ્ઞાન સાધનમ ઇવ એટલે કે જ્ઞાનના સાધનની જેમ, જ્ઞાન સાધનમ ઇવ એટલે જ્ઞાનના સાધનની જેમ, પરિકલ્પયંતી એટલે પરિકલ્પના કરે છે અથવા વિચારે છે. કેટલાક મને પરીક્ષાના સાધન તરીકે વિચારે છે તો કેટલાક મને માત્ર જ્ઞાનના સાધનની જેમ વિચારે છે. કેચન એટલે કે કેટલાક, સ્નેહવશાત એટલે કે સ્નેહપૂર્વક, સ્નેહવશાત એટલે સ્નેહપૂર્વક, કેચન નિયમવશાત તો કેટલાક નિયમને આધીન, કેચન નિયમવશાત કેટલાક નિયમને આધીન, અપરે ચ અને બીજા, અપરે એટલે બીજા, ચ એટલે અને, પ્રદર્શન વશાત એટલે કે પ્રદર્શન કરવાની ઈચ્છાથી, અપરે ચ પ્રદર્શન વશાત, અપરે એટલે બીજા, ચ એટલે અને, પ્રદર્શન વશાત એટલે કે પ્રદર્શન કરવાની ઈચ્છાથી, તો કેટલાક પ્રદર્શન કરવાની ઈચ્છાથી, મામ એટલે મને, મામ એટલે મને, સ્વેન સહ એટલે પોતાની સાથે, સ્વેન સહ એટલે પોતાની સાથે, વિદ્યાલયમ એટલે વિદ્યાલયમાં અથવા નિશાળે, વિદ્યાલયમ એટલે નિશાળે, આનયંતી એટલે લઈ આવે છે, આનયંતી એટલે લઈ આવે છે. કેટલાક સ્નેહને કારણે, કેટલાક નિયમને કારણે તો બીજા પ્રદર્શનને કારણે મને પોતાની સાથે વિદ્યાલય અથવા નિશાળે લઈ આવે છે. કેટલાક સ્નેહને કારણે, કેટલાક નિયમને કારણે અને બીજા પ્રદર્શનને કારણે મને તેમની સાથે નિશાળે લઈ આવે છે. કેચન છાત્રા એટલે કે કેટલાક વિદ્યાર્થીઓ, કેચન છાત્રા એટલે કે કેટલાક વિદ્યાર્થીઓ, સ્નેહ નિયમ પ્રદર્શન વિરક્તા એટલે કે સ્નેહપૂર્વક, નિયમને આધીન, પ્રદર્શન કરવાની ઈચ્છા, પ્રદર્શનથી વિમુખ બનીને, કેટલાક સ્નેહ એટલે કે સ્નેહ, નિયમ એટલે નિયમ, પ્રદર્શન વિરક્તા એટલે પ્રદર્શનથી વિમુખ બની, કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ, નિયમ કે પ્રદર્શનથી વિમુખ બની, વિરક્તા એટલે વિમુખ, મહ્યમ એટલે કે મને, મહ્યમ એટલે કે મને, સર્વથા એટલે બધી રીતે, સર્વથા એટલે બધી રીતે, મુક્તિમ પ્રદાય એટલે મુક્તિ આપીને, મુક્તિમ એટલે મુક્તિ, પ્રદાય એટલે આપીને, મુક્તિ આપીને, વિદ્યાલયમ આગચ્છતિ એટલે વિદ્યાલયમાં લઈ આવે છે, વિદ્યાલયમ એટલે નિશાળમાં, આગચ્છન્તિ એટલે આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ, નિયમ, પ્રદર્શનથી વિમુખ બની મને બધી જ રીતે મુક્તિ આપી
અને નિશાળે આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ નિયમ પ્રદર્શનથી વિમુખ બની મને બધી જ રીતે મુક્તિ આપે નિશાળે આવે છે. કેમ કથયામી, કેમ એટલે કે શું, કથયામી એટલે કે કહું, શું કહું, કેમ કથયામી એટલે શું કહું. મદ વિષયે એટલે કે મારા વિષયમાં અથવા મારી બાબતમાં, મદ વિષયે એટલે મારા વિશે. વાચકાહા એટલે કે વાચકોના, વાચકાહા એટલે કે વાચકો. ભિન્નામ ભિન્નામ એટલે જુદા જુદા, ભિન્નામ ભિન્નામ એટલે જુદા જુદા. મતિમ એટલે મત અથવા સમજ અથવા બુદ્ધિ, જુદી જુદી બુદ્ધિ અથવા સમજ. મતિ એટલે બુદ્ધિ, સમજ અથવા મત. મતિમ એટલે શું થાય? બુદ્ધિ અથવા સમજ. ધાર્યંતી એટલે ધરાવે છે, ધાર્યંતી એટલે ધરાવે છે. શું કહું? મારી બાબતમાં અથવા મારા વિશે વાચકો જુદી જુદી સમજ ધરાવે છે. શું કહું? મારા વિશે વાચકો જુદી જુદી સમજ ધરાવે છે. પરમ એટલે પરંતુ, પરમ એટલે કે પરંતુ. મદિયાતુ એટલે કે મારી તો, મદિયાતુ એટલે કે મારી તો. એકા એવ મતિ એટલે કે એક જ સમજ છે, એકા એવ એટલે એક જ, મતિ એટલે સમજ છે. પરમ મદિયાતુ એકા એવ મતિ, પરંતુ મારી તો એક જ સમજ છે, પરંતુ મારી તો એક જ સમજ છે. સાચ એટલે કે અને તે, સાચ એટલે અને તે. મદગતમ એટલે કે મારામાં રહેલું, મદગતમ એટલે મારામાં રહેલું. શબ્દાત્મક જ્ઞાનમ એટલે કે શબ્દાત્મક જ્ઞાન, શબ્દાત્મક જ્ઞાનમ એટલે કે શબ્દાત્મક જ્ઞાન. વાચકાનામ એટલે કે વાચકોના, વાચકાનામ એટલે વાચકોના. મનસી એટલે કે મનમાં, મનસી એટલે કે મનમાં. સુપ્રતિષ્ઠિત ભવેત એટલે સુપ્રતિષ્ઠિત થાય, સુપ્રતિષ્ઠિતમ ભવેત એટલે કે સારી રીતે પ્રતિષ્ઠિત થાય, સુપ્રતિષ્ઠિતમ ભવેત એટલે કે સારી રીતે પ્રતિષ્ઠિત થાય. અને તે મારામાં રહેલું શબ્દોનું જ્ઞાન વાચકોના મનમાં સારી રીતે પ્રતિષ્ઠિત થાય. મારી તો એક જ સમજે અને તે મારામાં રહેલું શબ્દોનું જ્ઞાન વાચકોના મનમાં સારી રીતે પ્રતિષ્ઠિત થાય. મનસી એટલે કે મનમાં, મનસી એટલે કે મનમાં. પ્રતિષ્ઠિતમ એટલે કે સ્થાપિત, પ્રતિષ્ઠિતમ એટલે કે સ્થાપિત. મનમાં સ્થાપિત, ચ એટલે અને, તત જ્ઞાનમ એટલે કે તે જ્ઞાન. અને મનમાં સ્થાપિત તે જ્ઞાન, અને મનમાં સ્થાપિત તે જ્ઞાન. દુઃખ મુક્તયે એટલે કે દુઃખની મુક્તિ માટે, દુઃખ મુક્તયે એટલે કે દુઃખની મુક્તિ માટે. ચ એટલે અને, ચ એટલે અને. સુખાય એટલે સુખ માટે, સુખાય એટલે કે સુખ માટે. પરિકલ્પેત એટલે સુખ માટે સમર્થ, પરિકલ્પિત ઇતિ એટલે કે માની લેવું જોઈએ, પરિકલ્પિત ઇતિ એટલે કે સમર્થ માની લેવું જોઈએ. મનસી પ્રતિષ્ઠિતમ ચ તત્જ્ઞાનમ દુઃખમુક્તયે સુખાય ચ પરિકલ્પિત ઇતિ. અને મનમાં પ્રતિષ્ઠિત થયેલું તે જ્ઞાન દુઃખની મુક્તિ માટે અને સુખ માટે છે એમ સમર્થ માની લેવું જોઈએ. મનમાં રહેલું તે જ્ઞાન દુઃખની મુક્તિ માટે અને સુખ માટે છે એમ સમર્થ માની લેવું જોઈએ. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. પુસ્તકસ્ય આત્મવૃત્તાંત એટલે કે પુસ્તકની આત્મકથા. તો મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. તો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.